મિત્રો એફએમસી નું ટુવેન્ટો માત્ર એક પંપની અંદર 2 ml નાખી અને જોરદાર રિઝલ્ટ મળે છે. તમામ ઈયળો સાફ થઈ જાય છે. ભાઈ ફિલ્ડમાં જાય છે તો તેને પૂછીએ કે તમે ફિલ્ડમાં જાઓ મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી કે અન્ય શાકભાજીના બધા પાકો, તો એમાં શું સમસ્યા છે? અત્યારે સમસ્યામાં દિલીપભાઈ એવું હોય કે જે આપણે આપણા વિસ્તારમાં વરસાદની પરિસ્થિતિને અનુકૂળ 2 થી 3 સ્ટેજમાં આપણા પાક છે. કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય કે વેજીટેબલ. તો એમાં ખાસ કરીને આગતરો મોલ છે. જે આગતરી વાવેતર થઈ ગયા છે, વાવણી થઈ ગઈ છે કપાસ, મગફળી, સોયાબીનમાં, એ બધા પાકમાં મોલો કેવો માલ આ છેલ્લા 4 થી 5 દિવસમાં એટેક થયો મોલા. આગતરા હે એમાં ફ્લાવરિંગ ઓછું છે, કપાસમાં, મગફળીમાં હુયા એટલા નથી બેતા, વોલ વધી ગયું છે. અને પાસતરા હે એમાં વિકાસ નથી થતો એટલા માટે. તો ખાસ અત્યારે આપણા વિસ્તારમાં આગતરામાં મોલો એનું નિયંત્રણ માટે આપણે આજે વાત કરશી અને ફ્લાવરિંગ ઓછું આવે એના માટે વાત કરશી. મોલામાં સારામાં સારું રિઝલ્ટ આવતું એફએમસી નું માર્શલ. એક પંપમાં 40 ml નાખી દેવાનું. પીળો, લીલો, મચ્છી ઉડતી હોય સફેદ, લીલી, બધામાં સાફ થઈ જાય. ઉલાલા આના પણ ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. એટલે આ 2 માંથી કોઈ પણ તમે એક છંટકાવ કરી દો, મોલો થઈ જાય. માર્શલ કા ઉલાલાનો ઉપયોગ કરવાનો. અને તમે કીધું કે તેની સાથે ફ્લાવરિંગ ઓછું છે, તો ફ્લાવરિંગ ઓછું હોય તો તેના માટે આપને જેમ પોલિયાના ટીપા પાઈ એ જ રીતના માત્ર 1 વીઘાની અંદર 4 ml એક્સરે નાખી દો. એટલે આ એક્સરે થી તમારા પાકમાં મગફળી હોય તો તેમાં સુયા નજીક બેસાડે, અને જો કપાસ હોય તો એનું પ્રમાણ જાળવી રાખવાનું કે 1 વીઘાની અંદર 4 ml. પછી તમે કયો પાછતરા મગફળી છે કે કપાસ છે, એમાં વિકાસ નથી. તો વિકાસ નથી તો આપને ખબર જ છે કે એક જ વસ્તુ બધાના મુખે છે, તો તે છે નસીબ, કૃષિવંતાનું નસીબ. તો તેમાં વિકાસ અને પીળાશ પડતું હોય તેના માટે સારામાં સારા રિઝલ્ટ છે. માત્ર 40 ml નાખવાનું અને 600 રૂપિયાનું લીટર, માત્ર 24 રૂપિયાનો પંપ થાય. આ તમે વાપરેલ જોયા હશે, આના કેવા રિઝલ્ટ છે? રિઝલ્ટ માર્કેટમાં અત્યારે બહુ સારા છે. કપાસ, મગફળી, સોયાબીન બધામાં અમે રિઝલ્ટ જોઈ લીધા છે. તો ઈડું માટે કઈ એક દવા સારું રિઝલ્ટ મળે કે એક પંપ ની અંદર 5 ml નાખવાનું. તો આ તો ઘણા, તો એના માટે આથીને પણ સારું કઈ હોય તો બતાવો. ટુવેન્ટો જે એફએમસી કંપનીનો માત્ર 2 ml